આ વખતે બધી વાતમાં હરખાઈ હતી, પણ હની આપણે કપા નાખ્યો એના હરખી રીતે ભાવ પણ આવી ગયા. અને છેલ્લે એવા કંટાળ્યા કે હની ભાઈ તોલ જ નતો આવતો, કપાનો તોલ જ નતો આવતો. માંડ પછી કંટાળ્યા પછી તોલ આવ્યો. તો જય માતાજી મિત્રો, ને આપણા પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. ને ભાઈ આગલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે યાર્ડવાળા રસ્તે પહોંચી ગયા હતા. ને ભાઈ હની યાર્ડવાળા રસ્તે પહોંચ્યા ને જોયું તો ભાઈ મસ્ત મજાનો નવો રોડ બની ગયો હતો. અને ભાઈ પેલા બહુ ખાડા ખડિયા હતા, આ વખતે મસ્ત મજાનો રોડ બની ગયો તો. અને પાછું તો મિત્રો આ વખતે હની લાઈન નથી કપાની. પેલા આપણે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું, આ વખતે હાવ લાઈન નથી, ડાયરેક્ટ કપા અંદર નાખવા માટે દેતા. યાર્ડમાં આવીને આપણે જોવા મળ્યા કે ત્યાં હની પેલા હરાજી આવતી અને સારી જગ્યા હોય ને એવી જગ્યાએ કપા નાખો એટલે કે આજના જ કામ પતી જાય. અને એક જગ્યા મસ્ત મજાની મળી જાય કે જ્યાં હની બાજુમાં જ હરાજી ચાલુ હતી. તો મેં કીધું ત્યાં હની પારિયાથી ટપાડી ડાયરેક્ટ હની જગ્યા હતી ત્યાં નાખી દઈ. અને ભાઈ વારા ફરતી આપડા 3 જણાનો કપા નાખવામાં. પછી ભાઈ મસ્ત મજાનો આપડા 3 જણાનો કપા નાખી દીધો. અને પછી એની ઉપર એક ગાયણી મૂકી દીધી અને એમાં 3 જણાનું નામ લખી નાખ્યું સરખી રીતે. ત્યાં એટલી વારમાં આપણે જોયું કે ભાઈ હની બાજુમાં જ હરાજી ચાલુ હતી. તો તમને એ બતાવીશ કે ભાઈ હની હરાજી કેવી રીતના થાય તમે જોતા રહીજો. ત્યાં એટલી જ વારમાં ભાઈ આપણે હની કપા જ્યાં નાખ્યો તો એનેથી હની 2-3 લાઈન સેટી હતી હરાજી. એટલે કે ભાઈ આપણો વારો જવાનો હતો. ભાઈ હની ટૂંક જ સમયમાં આપણો વારો આવી ગયો. અને ભાઈ તમને હની આપણે ભાવ દેખાડી દઈએ કે કેટલા આયા ભાવ આપણે. હવે ભાઈ આપણે હની ભાવની વાત કરી દઈએ તો આપણે એક કાકાને હની ભાઈ 1370 રૂપિયા આયા હતા, એક કાકાને હની 1344 રૂપિયા આયા હતા. અને ભાઈ આપણે બધાને વટી ગયા હતા. ભાઈ આપણે આયા હતા 1422 રૂપિયા. તો મિત્રો આપણે હની ભાવ તો મસ્ત મજા આવી ગયા હતા. ને ભાઈ હરાજીનું કામ પતી ગયું હતું. ને એટલી વારમાં આની 12 સાડા 12 વાગી ગયા. તો મેં કીધું હાલો બધા આપણે ખાવા જઈએ. એટલી જ વારમાં આપણે પહોંચી ગયા ખેડૂત ભોજનાલય. ને ત્યાં પહોંચીને પેલા લઈ લીધા આપણે ટોકન લઈને બેસી ગયા આપણે ખાવા માટે. ભાઈ હની અનલિમિટેડ મળે, તમારે જેટલું ખાવું એટલું. ને આપણે પેટ ભરીને મસ્ત મજાનું ખાઈ લીધું. મસ્ત મજાનું જમ્યા બાદ આપણે આવી ગયા આપણા કપા પાસે. કપા પાસે પહોંચીને જોયું તો કે આપણા 2 કાકાનો હની કપાનો તોલ આવી ગયો હતો. એમનો કપાનું બધું કામ હની કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ આપણું કામ કમ્પ્લીટ નતું થયું. ત્યાં ભાઈ એટલી વારમાં આપણે હની કંટારો ચડતો હતો. પેલા આપણે આવી ગયા દુકાને આવીને અહીંયા હની મસ્ત મજાનું હોવાનું હતું. પેલા પાણી પીને મસ્ત મજાના ઘડીક વાર હની 1-2 કલાક આરામ કર્યો. અને ત્યાં હની ભાઈ મેં કીધું હાલો ભાઈ કંટારો ચડે, અહીંયા ઊંઘે નથી આવતી. અને પછી મેં કીધું આપણે હની ખોખીમાં આટો મારી આવીને અહીંયા જઈને પહોંચી ગયા ખોખીમાં આટો મારવા માટે. અને ત્યાં જઈને થોડી ઘણી આપણે ખોખી પણ ખાઈ લીધી. ને એટલી વારમાં આપણે આવી ગયા આપણા કપા પાસે. અને કપા પાસે આવીને જોયું તો ભાઈ હની આપણે શેઠને પૂછ્યું ક્યારે આપણો તોલ આવશે. તો એ ભાઈ કે હની હવે તમારો વારો લઈને એટલી વારમાં આવી ગયો તોલ. અને તોલ આવીને મસ્ત મજાનો આપણો હની કપા ચોખી લીધો ને બધું કામ કરી નાખ્યું કમ્પ્લીટ. પછી મિત્રો આપણે વાત કરી દઈએ તો આપણે હની 12.5 મણ કપા થયો હતો. ને ભાવીનો કહીને તો ભાઈ 1422 રૂપિયા આવ્યો હતો. પછી આપણે બીજા કાકાની વાત કરીને તો ભાઈ હની એમને 1370 રૂપિયા ભાવ આવ્યો હતો. 7.5 મણ કપા થયો હતો. અને ત્રીજા કાકાની વાત કરીને તો ભાઈ એમને હની 16 મણ કપા થયો હતો. 1344 રૂપિયા ભાવ આવ્યો હતો. ત્યાં એટલી વારમાં આપણે પહોંચી ગયા દુકાને.